જય માતાજી મિત્રો, હવે અત્યારે અમે જઈશી અટાણું કરવા વાંકાનેર અને ભાઈબંધ દોસ્તારની રિક્ષા છે. તો આજે તો અટાણાનો મારો વારો આવ્યો. જય માતાજી પુરાભાઈ. ઘણા સમયથી અમે ભાઈબંધ ફેરા થયા અને કામે તો ફેરા જતા હોય તો અમે ગમે ત્યાં જતા હતા, પણ ત્યારે મને મોટરસાઇકલ આવડતું નહોતું. હવે અમે વાંકાનેર અટાણું કરવા જવાનું છે. શું અટાણામાં લેવાનું છે તમારે? તેલનો ડબ્બો અને બાજરાનું કટવું ને એવું બધું લેવાનું છે, કેમ કે એલી થઈ હોય ને તે સારું સારું રાંધીને ભજીયા ને એવું બધું ખાવા માટે. તો વિડીયો જોતા રહીજો, આપણે વાંકાનેર જઈને તમને મુલાકાત કરાવશું. ચાલો, અટાણું તો કરી લીધું 1 મહિનાનું. એટલે 1 મહિનાનું અટાણું કરીને આપણે અહીંયા કે વરસાદ ચાલુ હતો ને વાંકાનેરમાં, એટલે થોડોક વિડીયો વસૂલ થયો ને બધું અટાણું લઈ લીધું હોય. તેલનો ડબ્બો લીધો, બાજરાનું કટવું, અને સંજયભાઈ અમારા રિક્ષા હાકે. જો વરસાદ વાંકાનેરમાં આટલો બધો થઈ ગયો, વરસાદ ચાલુ હતો એટલે દુકાને આપણે વિડીયો ઉતારી શક્યા નથી. તો અમારે વાંકાનેર તાલુકામાં અટાણું કરવા આવવાનું જ હોય, કેમ કે મહિનો થાય એટલે મહિને અટાણું 15દી ખૂટી જાય તો અમે ફોન કરી તો 1 મહિને પગાર થાય પછી આપણે અહીંયા બધા પેમેન્ટ રોકડું કરી નાખી. 1 મહિનાનું બાકી રાખીને 1 મહિનાનું ભરી એવી રીતના કરી છે. તો અટાણું લઈને હવે હાલતા થયા છે. તો એક થિયેટર ભેરા થઈ ગયા હતા ફેસબુકમાં ફેમસ માણા, એમની મુલાકાત કરીને બહુ મજા આવી ગઈ. તો હાલો અમારું વાંકાનેર તાલુકાનો તમને નજારો દેખાડી દઈ. વાંકાનેર તાલુકો છે અને અમે જો અટાણું લઈને અને રિક્ષામાં રવાના થઈ ગયા. પહેલાં તો ઘણું બધું માણા રિક્ષામાં જ દેતું હતું, પણ અત્યારે તો બધા શું વાહન થઈ ગયા ને એટલે કોઈ રિક્ષામાં ઓછા આવે, મોટરસાઇકલ લઈને આવે. જો 5 વાગી ગયા ને આપણે અટાણું કરીને ઘરે પહોંચી ગયા. રિક્ષાવાળા ભાઈને રિક્ષું ભાડું દઈ દીધું, રિક્ષા ભાડું, અને ઘરે પહોંચી ગયા. મમ્મીને કીધું અટાણું તમે ગોઠવી નાખો. તો અટાણામાં શું વસ્તુ લાવ્યો, અહીંયા તો ચાલુ વરસાદ હતો એટલે વાંકાનેરમાં તમને વિડીયો શૂટ ન કરી શક્યો, કેમ કે રિક્ષામાં બેસી ગયો, ગાયો ઘા વરસાદ આવ્યો હતો. તો અટાણું જોખીને કમ્પ્લીટ રાખ્યું હતું ને. આટલું જ કીધું હતું ને, તેલની શીશી, ગરમ મસાલો, એક ગલોપ લાવ્યો. જો આ ગલોપ, પાપડ કિને ખાવાના છે? શેકવાના છે. આ એક ગલોપ લાવ્યો, લાઇટ વહી જાય ને ચોમાસામાં તો એ વાંધો ન આવે, ગેરંટી વાળો 12 મહિના. બાજરાનું કટ્ટું લાવ્યો. સાપ પાડવી પડે. જો 7 તારીખ 7મો મહિનો 2026ના રોજ ગલોપ, 1 વર્ષની ગેરંટી ફૂલ. એ ગલોપ નથી દેવાનો, ગલોપ ફૂટી જાય હો, એ ગેરંટી વાળો છે. એમાં ચડાવી દેવાનો છે. અહીંયા ચડાવવાનો. ક્યાં ચડાવવાનો ગલોપ? અપો ક્યાં હે? અપો વિપુ ક્યાં? વિપો તેલનો ડબ્બો એક લાવ્યો અને બાજરાનું કટવું, અને અહીંયા આપણે સુધી અગરબત્તી કરીને એટલે અગરબત્તી પડીકો લેતો આવ્યો. સામે રાણી અગરબત્તી સુધી અગરબત્તી કરવામાં. હાલો, આટલું અટાણું આવી ગયું. અડધા મહિનાનું ટકે ને અટાણું, 1 મહિનાનું જ ન થાય ને એમ. 1 મહિનાનું અટાણું આવી ગયું. 1 મહિનાનું આવી ગયું ને અટાણું. ચા બનાવ્યો હે? માન અમારે પૈસા ચાલુ થયા ને, પણ વિડીયો સારા બનતા નથી, એટલે વિડીયો ક્યારેક અમારે આવે. કેમ કે જ્યારે પૈસા ચાલુ નહોતા ત્યારે અમારા વ્લોગ સારા બનતા હતા, નહીં સીવી બે? હવે અમે પૈસા આવવાનું ચાલુ થયું, મહેનત બંધ કરી દીધી. અને અમે ચા બનાવવાના છે. અમારો વિડિયો જોઈજો. કઈ ભાગ નથી લાયા, હાલશે ને? વાહ ગોપાલ ભાઈ, હા બાજરાનું કટું.
ભાઈ મસ્ત મજાનું ઊંધિયું શાક બની ગયું ને તપેલું આવી ગયું છે. સાગરભાઈ સ્વીટનું કરી નાખ્યું. જયદેવભાઈ શું ગોતે જય વનરાજભાઈ બેહી જાવ ને ભાઈ હવે આવી આવો અહીંયા સાઈઝ દીજો શેઠ સુરમો મને કરી દો મને સુરમો નથી આવડતું સાગરભાઈ આવી ટેકે વના સાઈઝ લાવો સુરમો ચાલુ હાલો ડીશ આલ્યો એ સંજા બેહી જાન એમ તો શૂટિંગ લઈને આમ ખાલી જાન વનરાજભાઈ પીરથી ઊભા થઈને અરે વારું કરી રોલો ઘરે ની કાઈ નહીં બોલો વાલી માત કી જય લીંબુથી તારી જોવે મિત્રો જો પ્રસાદ લેવા બેઠા છે સાગરભાઈ બધા થિયેટર આવી ગયા છે. આમાં મોટા થિયેટર હવે આવી ગયા યુટ્યુબર. હા યુટ્યુબર મોટા મોટા અને આ થિયેટર નો છોકરો આવી ગયો જો આ ખાયડો ખાઈ જાય અમારી દિલીપભાઈ પણ આવી ગયા. ચંદુભાઈ કુંવારી વિયાવો જમવા વિયાવો ઊંધિયું શાક છે ટીકો મારી મોટા ભાઈ અમારા ડુંગળી ભાંગે છે. અરે આ સમય શાક મસ્ત આવી ગયું રીંગણા બટેકા ફુલાવર નાખીને મસ્ત મજાનું શાક લીંબુ નીસવે છે બધા રસો જરાક દાદો આવી ગયો. અરે હાલે હાલે પ્રસાદી બે ભેગા ખાઈશું ના વાંધો નહીં ઘોરું પણ જો દે પીરસવાનું કામ કરે ચાલે.